વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પોઈચા મહીસાગર નદીમાં બે પ્રેમી પંખીડાઓએ પોતાનું જીવન પડતું મૂક્યું। આ બંને પ્રેમી પંખીડાઓ વિદ્યાર્થીઓ હોવાનું જણાવવામાં આવે છે। બંને કિશોર કિશોરી સ્કૂલ જવાના બહાને ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ આ મહીસાગર નદીમાં આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। હાલ તેમના પરિવારની જાણ થઈ નથી, પરંતુ તેની શોધ ચાલુ જ છે। નદી કિનારે તે બંને લઈને આવેલા બાઇક હતું જે ત્યાં બરામદ થયું છે, જે બાઇક પરથી તેમના પરિવારને શોધવાની કામગીરી ચાલી રહી છે। આ ઘટના બનતા ત્યાંના સ્થાનિક લોકો ત્યાં નદી કિનારે ટોળે-ટોળા ઉમટી ગયા હતા। આ બંને પ્રેમી પંખીડામાં કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું જણાવવામાં આવે છે અને કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાનું જણાવવામાં આવે છે। આ બંને વિદ્યાર્થીઓ વાંકાનેરના હોવાનું જણાવવામાં આવેલ છે। હજુ આ બંને પ્રેમી પંખીડાઓની લાશ મળી નથી। સાવલી પોલીસ મથકના પીઆઈ એમબી જાડેજાએ જણાવ્યું હતું કે લાપતા થયેલા બંને પ્રેમી પંખીડાઓની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ છે। ઘટના સ્થળે જે બાઇક બરામદ થયું છે તે ભાદરવાનું હોવાનું જણાવવામાં આવે છે અને હાલ આગળની પ્રોસેસ ચાલી રહી છે। તો મિત્રો, ગુજરાતીમાં રોજ નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો તો એક લાઇક જરૂર કરજો।